ગાંધીનગરના માણસામાં ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપ અને કોંગ્રેસના નેતા એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા। ધમેડામાં ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ નેતા જ્ઞાનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા। લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચ ન કરવાની માંગ, પ્રસંગમાં ઓછા વ્યક્તિ જાય તેવી માંગ, સમાજ શિક્ષિત બને, યુવા યુપીએસસી સહિતની પરીક્ષા આપીને આગળ વધે તેવી અપીલ કરી છે। ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ આપણી સાથે જોડાયેલા છે। દર્શલ, ગાંધીનગરમાં ઠાકોર સમાજની ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે, જેમાં યુવાઓને અપીલ કરવામાં આવી છે કે એજ્યુકેશન તરફ વધારે ધ્યાન આપવામાં આવે। સોનલ, માણસા ખાતે એ ધમેડા ગામ ખાતે હું છું અને ત્યાં મારી પાછળના એ સ્ટેજ ઉપરના દ્રશ્યો જ્યાં જોઈ શકાય છે સાધુ સંતો એ અહીંયા હાજર છે અને નેતાઓ એ મહાનુભાવો ધીમે ધીમે આવી રહ્યા છે। 9 વાગ્યાનો કાર્યક્રમ હતો, પરંતુ આ કાર્યક્રમ મોડો ચાલી રહ્યો છે। પરંતુ જે પ્રકારનો કાર્યક્રમ એ માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આ ઠાકોર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન અને સાથે એ સમૂહ લગ્ન સમિતિ જેનું આયોજન કરવામાં આવ્યું છે, આ સમાજની જે બાબતોને લઈને એ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર એ અલ્પેશ ઠાકોર જે ધારાસભ્ય સાથે જ્ઞાનીબેન ઠાકોર એ સંસદ સભ્ય એ કોંગ્રેસ ભાજપના નેતાઓ આગેવાનો એ તમામને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે, જે અહીંયા પહોંચશે અને એ કાર્યક્રમમાં તેઓ પોતાની હાજરી આપશે। તેની પહેલા આ જે આયોજન એ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ધમેડા ગામના સમાજના લોકો એ અહીંયા એકઠા થયા છે। મહિલા, પુરુષ, વૃદ્ધો તમામ લોકો અહીંયા હાજર છે અને એક બાબત છે કુરિવાજની સમાજને શિક્ષિત બનાવવાની, કારણ કે સમાજ હજુ પણ ક્યાંક પછાત છે। સમાજનું માનવું છે એ બાળકોમાં એ અભ્યાસ એ શિક્ષણ વધે, એ ઉચ્ચ અધિકારી બને, તે સમાજની માંગ છે। મારી સાથે કેટલાક લોકો જોડાયા છે। શું કહેશો, આજનો મુખ્ય મુદ્દા એ 20 જેટલા મુદ્દા છે, પણ તમારી મુખ્ય માંગણી શું? બસ અમારી મુખ્ય માંગણી એક સમાજનું સ્નેહ મિલન, એક સમાજની એકતા માટે અને જે સમાજના જે આધારસ્તંભો છે સામાજિક, રાજકીય, આર્થિક અને શૈક્ષણિક, આ આધારસ્તંભોને લોકોને જાગૃતિ કરવા, કુરિવાજો દૂર કરવા અને લગ્ન પ્રસંગમાં કે મરણ પ્રસંગમાં જે ખોટા ખર્ચાઓ થાય છે, ખોટા નિયમો છે, રિવાજો છે, તે દૂર કરવા માટે મુખ્યત્વે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। એ બાબતે તમારી સાથે છે, એ ખોટા ખર્ચા એ કુરિવાજ દૂર કરવાની વાત છે? હા, સમાજ જાગૃત જ છે, અમારા સાથે જ છે, પરંતુ જે સમાજનું બંધારણ હોવું જોઈએ એ બંધારણ પ્રમાણે હવે સમાજ ચોક્કસ ચાલશે અને માણસા તાલુકો ઠાકોર સમાજ સંપૂર્ણ ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે છે। તમે શું કહેશો? આ એક પોલિટિકલ કાર્યક્રમ છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસના નેતાને જ્યારે આમંત્રણ અપાયું છે, એ જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોરની વાત હોય, જગદીશ ઠાકોરની વાત હોય કે બીજા નેતાઓની વાત? ના, એવું નથી। આ તો સામાજિક કાર્યક્રમ છે। દિવાળી પછી એક સ્નેહ મિલન સમારોહ રાખેલો છે। સમગ્ર માણસા તાલુકાના ઠાકોર સમાજ એક તાંતણે બંધાય અને એક જ સ્ટેજ ઉપર બેસે। એમાં ભાજપ કોંગ્રેસ કોઈ રાજકીય લાભ લેવા માટે કે રાજકીય કારણ માટે આ સમાજ ભેગો થયો નથી। સમાજમાં જાગૃતિ આવે, શિક્ષણનો વધારો થાય અને સામાજિક જે કુરિવાજો ધીમે ધીમે દૂર થાય અને આજકાલના યુવાનો જે ખોટા વ્યસનોમાં ગરકાવ થયેલા છે એનું પણ એક કંટ્રોલ આવે એવી એક સામાજિક સમિતિઓ બનાવવા માટેનો અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સોનલ, મારી પાસે આયોજક એ પ્રકાશજી છે, તેઓ પણ હાજર છે। પ્રકાશજી, શું કહેશો આજનો કાર્યક્રમ? એ પોલિટિકલ, એ સામાજિક કે શું? કારણ કે ભાજપ નેતાના લોકોને આમંત્રણ અપાયું છે? ના, કોઈ બિન રાજકીય છે, સમાજ લેવલનો કાર્યક્રમ કરવા અમે જઈ રહ્યા છીએ। બીજું એક તો પહેલાં તો વ્યસન મુક્તિ અને કુરિવાજો દૂર થાય એના માટેનો માણસ છે, કોઈ બિન રાજકીય છે, બીજું કોઈ નથી। સરકારને સાથે રાખીને ચાલશો કે સમાજને આ માંગ? સમાજને સાથે રાખીને ચાલીશું પહેલાં અમે, એટલે પહેલાં સમાજને સાથે રાખીને અને જરૂર પડશે તો સરકારમાં પણ એ રજૂઆત જે છે એ થશે, કારણ કે એ સરકારી નેતા, એ મંત્રીઓને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે અને એની પહેલાં એ કાર્યક્રમ શરૂ થાય એની પહેલાંના દ્રશ્યો શરૂ થઈ ચૂક્યો છે કાર્યક્રમ, પરંતુ જે મુખ્ય મહેમાનો જે છે એ આવવાના બાકી છે। પરંતુ એની પહેલાં આ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં એ મહિલાઓ, પુરુષો, એ બાળકો, વૃદ્ધો, સમાજના લોકો અહીંયા જોડાયા છે અને આ ગામથી, એ ધમેડા ગામથી એ પહેલની શરૂઆત કરવામાં આવી છે। એ સમાજને શિક્ષિત બનાવવાની વાત, એ કુરિવાજ દૂર કરવાની
આપવાની વાત, એ લગ્ન પ્રસંગ, એ બર્થડે પાર્ટીના, એ શ્રીમંતના ખોટા ખર્ચા, એ પહેરણના ખોટા ખર્ચાની વાત અને માત્ર 4 વસ્તુ એ લગ્નમાં આપવાની વાત એ સમાજ કરી રહ્યો છે. હવે જોવાનું રહે છે કે આ પહેલ કઈ રીતે કેટલી આગળ વધે છે અને સમાજ એ માણસાનો તો સ્વીકારી રહ્યો છે તેવું લોકોનું કહેવું છે, પરંતુ રાજ્યનો આ સમાજ જે છે એ આ રજૂઆતને કઈ રીતે સ્વીકારે છે. પરંતુ એ કહી શકાય છે કે આ કાર્યક્રમની અંદર એ બે પક્ષ કે જે સામસામે હોય છે રમેશ, એ બંને પક્ષને આમંત્રણ આપવામાં આવ્યું છે અને બંને પક્ષના નેતા એ અહીંયા એક સાથે એ જોવા મળશે. સોનલ. જી દર્શલ, આભાર તમામ માહિતી આપવા માટે.